વિવેકી ભક્ત મોટપને પામે છે. શ્રીજી મહારાજ કહે છે કે વિવેકી ભક્ત પોતાને વિશે અવગુણ દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણ પરઠે છે. સંતો કઠણ વચન કહે છે તેને હિતકારી માને અને દુઃખ નથી લગાડતો, તેનો સત્સંગનો રંગ ચઢતો રહે છે. એકનાથ મહારાજ પરમ ભક્ત હતા. એક વખત દક્ષિણ ભારતની યાત્રા કરવા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં કાવેરી નદી વહે છે. વહેલી સવારે સ્નાન કરવા જાય છે ત્યાં જ યુવાનિયા બેઠા હતા. તેણે કહ્યું, આ ભગતડો લાગે છે. દેખાવમાં ઠંડા સ્વભાવનો છે, પણ પરીક્ષા કરીએ તો ખબર પડે કે ઠંડો છે કે ગરમ. ધારીએ તો મગજ છટકાવી દઈએ. મૂર્ખાને ખબર નથી કે ભક્તની પરીક્ષા કરાય નહીં. જુવાની એવી છલકદાર છે કે ધ્યાન ન રાખે તો વૃદ્ધ સંતોનું, વૃદ્ધ માવિત્રોનું અપમાન કરી બેસે છે. એકનાથજીની ઉંમર 80 વર્ષની છે. લાકડીના ટેકે સ્નાન કરીને ચાલ્યા આવે છે. ત્યાં આ ઉદ્ધત યુવાનિયાઓ એકનાથજી મહારાજ ઉપર થૂક્યા. ભગત કાંઈ બોલ્યા નહીં. ફરીથી સ્નાન કરી અને પાછા એ જ રસ્તે ચાલતા આવે છે. ત્યાં વળી મૂર્ખાઓ ભગત ઉપર થૂક્યા એમ વારંવાર થૂક્યા કરે અને ભગત સ્નાન કરવા જાય. બપોરના 12 વાગી ગયા. યુવાનિયા કહે, જોઈએ કેટલી વાર એકનાથજી ચૂપ રહે છે. બહુ હેરાન કર્યા, પણ જેના હૃદયમાં ભગવાન બેઠા છે એને કાંઈ થયું નહીં. 108 વખત સ્નાન કરવા ગયા છતાં પણ ભગવાનના જપ કરે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જપ ચાલુ છે. વારંવાર સંતને જોવાથી યુવાનિયાના હૃદયમાં પ્રકાશ થયો કે આપણે કેવા પાપી છીએ કે સંતને મદદ ન કરીએ તો વાંધો નહીં, પણ હેરાન કરીએ છીએ. બિચારા વૃદ્ધ સંત ક્યારે પૂજા કરશે ને ક્યારે ભોજન કરશે. બહુ ખોટું કર્મ કરીએ છીએ. રડી પડ્યા. દોડીને સંતના ચરણમાં યુવાનિયાઓ ઢળી પડ્યા. બાપજી, અમે પાપી છીએ, નિર્લજ છીએ. તમારા જેવા પવિત્ર સંતને દુઃખ દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, છતાં તમે એક શબ્દ પણ બોલતા નથી. ધન્ય છે તમારી ધીરજતાને. અમને પાપની સજા થવી જ જોઈએ. તમે જે ચાકડી પહેરી છે તે અમારા માથા ઉપર મારો, જેથી અમારી ભૂલ અમને બરાબર સમજાઈ જાય. ભૂલની સજા થવી જ જોઈએ, તો જ માણસ ભૂલ કરતાં બચી શકે. ત્યારે એકનાથ મહારાજે કહ્યું, ભાઈ, તમે ચિંતા ન કરો. તમે પાપી નથી, પણ પુણ્યશાળી છો અને ઉપકારી છો. હું પહેલીવાર દક્ષિણ ભારતની યાત્રા કરવા આવ્યો છું. મેં નક્કી કર્યું હતું કે એક વખત કાવેરી ગંગામાં સ્નાન કરી, પૂજાપાઠ કરી બીજે ગામ જઈશ. પણ તમે મને 108 વખત ગંગામાં નવડાવ્યો. નહીંતર હું એક જ વાર સ્નાન કરત. તમારા લીધે મને 108 વખત નાહવાનું પુણ્ય મળ્યું. તમે તો મારા મિત્ર છો. તમને કેવી રીતે મરાય? આ સાંભળીને યુવાનોના રૂવાડા ઊભા થઈ ગયા. એકનાથજી મહારાજને બાથમાં લઈને ભાવથી ભેટી પડ્યા. બાપજી, તમે અમારી આંખો ઉઘાડી દીધી. સંતનો ગુણ આવ્યો તેથી પાપ બળી ગયા. યુવાનોએ 2 હાથ જોડીને કહ્યું, બાપજી, અમને તમારા શિષ્ય બનાવો. તમારી સાથે રહીને ભગવાનનું ભજન કરશું. યુવાનોએ એકનાથજી સાથે રહી ભજન કરી જીવન સફળ કર્યું. સંતો પાપીને પુનિત કરે છે. નિંદા કરે તોય ભલે અને વંદન કરે તોય ભલે. સાચા સંતને કંઈ થતું નથી. તેઓ અલમસ્ત ભજન કરતા રહે છે. અજ્ઞાની માણસો ગમે તેટલા ભક્તજનોને હેરાન કરે, ગારો નાખે કે ગાળો આપે, છતાં પણ મૂંઝાય નહીં, ઝંખવાય નહીં. સત્સંગનો ખપ હોય તેનાથી શું ન થઈ શકે. જેને ભગવાનનો ખપ હોય તે સુખ, દુઃખ, માન, અપમાન બધું જ સહન કરી શકે. જય શ્રી સ્વામિનારાયણ.